ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવશું મિક્સ વેજ સબ્જી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી નવી નવી વાનગીની વિડીયો મળતી રહે. હવે આપણે શાકની રેસીપી જોઈ લઈએ. જેમાં આપણે લીધું છે કોબીજ, મૂળા, ગાજર, મરચાં, ડુંગળી અને બટાકા. પહેલાં આપણે બધા શાકભાજીને ધોઈ લઈશું, પછી બધાને કટ કરી લઈશું. લસણ મરચાંની પેસ્ટ તૈયાર. હવે આપણે શાકને વઘારી લઈશું. એમાં હિંગ એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું, રાઈ એડ કરી દઈશું. એમાં ડુંગળી અને મરચાંને એડ કરી દઈશું. ત્યાર પછી બરાબર એને સાતળી લઈશું. હવે એમાં આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. એને બરાબર સાતળી લેશું. હવે આપણે મસાલા એડ કરી દઈશું. એમાં થોડી હળદર એડ કરી દઈશું, થોડું મરચું એડ કરી દઈશું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડું ધનિયા પાવડર એડ કરી દઈશું, થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. થોડી વાર મસાલાને પકવા દઈશું. કલર સારો આવે એ માટે આપણે થોડું એમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું. હવે આપણે કટ કરેલા શાકભાજી છે એને આપણે અંદર એડ કરી લઈશું. બરાબર એને મિક્સ કરી લેશું. હવે આપણે ઢાંકણ બંધ કરી લેશું. બટાકા ચડે ત્યાં સુધી એને રહેવા દઈશું. હવે આપણે એને ચેક કરી લેશું. હવે આપણે એમાં ધાણા એડ કરી લેશું. આપણે મિક્સ વેજ સબ્જી તૈયાર થઈ ગઈ છે. આપણે એને હવે પીરસી લઈશું. સાથે આપણે ફુલકા રોટલી લીધેલી છે, એની વિડીયો આપણે આગળ બનાવેલી છે, એની લિંક આપેલી છે. નવા નવા વિડીયોની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.